થેન્ક યુ વેરી મચ. અગેન સોનલ મેડમને વિનંતી કરીશ કે દેવાંગ ભટ્ટનું અભિવાદન કરશે. અને અગેન સોનલ મેડમને વિનંતી કરીશ કે પુનિતા વૈદ્યનું અભિવાદન કરશે. તરુણભાઈને વિનંતી કે સોનલ મેડમનું અભિવાદન કરશે. થેન્ક યુ વેરી મચ. સોનલબેન, તમે બધાનું અભિવાદન કર્યું એટલા માટે આ અભિવાદનનું અભિવાદન છે. થેન્ક યુ વેરી મચ. તો કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ આપણે. લગભગ સિનિયર મોસ્ટ પત્રકાર છે એટલે એમનો પરિચય હોય નહીં. અભિયાનના તંત્રી તરીકે તરુણભાઈ કે GTPLમાં ચેનલ હેડ તરીકે દેવાંગભાઈ કે સોનલ મેડમ પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ અને અનેક સાંપ્રત અનેક સંસ્થાઓ સાથે એક આખું ઘડતર કર્યું છે અનેક વિદ્યાર્થીઓનું. પણ આ કામ મારું નથી, આ કામ પુનિતા વૈદ્યનું છે. એ આજના કાર્યક્રમનું સંકલન કરવાના છે. પણ એમનો પરિચય હું આપું કે એ બહુ જાણીતા પત્રકાર છે. તાજેતરમાં જ જે નેશનલ લેવલનો લાડલી મીડિયા એવોર્ડ આ વર્ષનો જેમને મળ્યો છે એ પુનિતા વૈદ્યને મળ્યો છે. અને દિવ્ય ભાસ્કરમાં સબ એડિટર તરીકે અત્યારે કાર્યરત છે. ખૂબ તાળીઓના સન્માન સાથે સૌ વક્તાઓને આવકારીએ અને માઇક હું પુનિતા વૈદ્યને સોંપું છું. હવે જર્નલિઝમની વાત કરીએ તો ભારતમાં જર્નલિઝમની શરૂઆત 1780માં એટલે લગભગ આજથી 2.5 સદી પહેલા થઈ હતી. એટલે 2.5 સદી એટલે બહુ લાંબો સમયગાળો કહેવાય. શરૂઆતમાં જર્નલિઝમ એટલે આથી ગણતરીના વર્ષો પહેલાં ગણીએ તો છાપા, મેગેઝિન, પુસ્તકો, પુસ્તિકાઓ એટલે પ્રિન્ટ મીડિયા સુધી જર્નલિઝમ સીમિત હતું. પણ છેલ્લા થોડા વર્ષોથી ન્યૂઝ ચેનલ્સ, વેબ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા એ પણ જર્નલિઝમનો એક પાર્ટ બની ગયું છે. તો હવે બદલાતા સમયમાં જર્નલિઝમમાં સંસ્કૃતિ અને સંસ્કારનું અત્યારે શું સ્થાન છે ને કે આ માધ્યમમાં આ સંસ્કૃતિ અને સંસ્કાર એટલે શું હાલના પ્રવર્તમાન સમયમાં એ આપણે આ દિગ્ગજોને પૂછશું અને એ સમજવાનો પ્રયત્ન કરશું. સોનલબેન. એક તો એકચ્યુઅલી એકેડેમિકલી જોવા જઈએ તો આ બહુ મોટા અર્થઘટન સાથે વપરાતા શબ્દો છે. સંસ્કૃતિ અને સંસ્કાર બે વસ્તુઓ, ખાસ તો અમે કલ્ચર જ્યારે મીડિયાના સ્ટુડન્ટને ભણાવીએ છીએ ત્યારે કલ્ચર છે ને એ તળાવ જેવું નથી, નદી જેવું છે. ઇટ ઇઝ લાઇક અ રિવર. એ પરિવર્તનશીલ છે, બદલાવ પણ બહુ પ્રિસાઇઝલી હું કહીશ કે આપણે જેને કલ્ચર કહીએ છીએ ને નક્કી કરતા 3 મહત્ત્વના પરિબળો છે. એક તમારી ઇકોસિસ્ટમ, તમે કઈ પ્રકૃતિમાં જીવો છો. એટલે તમે કચ્છમાં જાઓ તો લોકો કલરફુલ કપડાં પહેરે છે કારણ કે સૂકો વિસ્તાર છે એટલે એમને કપડાં કલરવાળા ગમે છે. ને તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં લોકો સફેદ કપડાં પહેરે છે. એટલે પહેલું જે નક્કી કરે છે તમારું કલ્ચર એ પ્રકૃતિ નક્કી કરે છે. બીજું છે તમારી ધર્મ સંસ્થાઓ નક્કી કરે છે. મેં આજે બંગાળી સાડી પહેરી છે કારણ કે આ દુર્ગાની કલર છે બંગાળમાં અને એ સ્ત્રીઓ પસંદ કરે છે. એટલે તમે જ્યારે બંગાળનું કલ્ચર એમ કહો ત્યારે આ કલર કેવી રીતે આવે છે. એટલે બીજું છે ધર્મ સંસ્થા અને ત્રીજું છે તમારી રૂલિંગ પેટર્ન, તમારી રાજાશાહી છે, સરમુખત્યારશાહી છે. આ 3 પરિબળો જે છે ને એ કલ્ચર નિર્ધારિત કરે છે. એટલે તમે એવું કહો કે ભાઈ સૌરાષ્ટ્રના લોકો બહુ છાશ પીવે કારણ કે એ પેરિશેબલ કોમોડિટી દૂધ છે એટલે છાશ એની બાય પ્રોડક્ટ છે. એટલે છાશ એવું નથી કે દક્ષિણ ગુજરાતના માણસને ભાવે નહીં. એટલે કલ્ચરને જ્યારે સમજીએ ત્યારે આ 3 પરિબળોના કોન્ટેક્સમાં તમારે સમજવું પડે. અને અગેન એ પરિવર્તનશીલ છે, એને માત્ર રિચ્યુઅલ્સ અને કર્મકાંડના કોન્ટેક્સમાં ના જોઈ શકાય. કલ્ચર એ બહુ મોટી વાત છે. સંસ્કાર જે છે આમ તો એક સ્પિરિચ્યુઅલ જર્ની છે. પણ મારા જે ગુરુ રહ્યા મનુભાઈ પંચોળી એમને એક સવાલ અમે પૂછેલો
કે તમે સંસ્કારી માણસ કોને કહો દેવાંગભાઈ? તો એમણે એક બહુ અદ્ભુત વાત કરી હતી કે જે માણસને વિવિધ વિષયોમાં રસ પડે ને એને હું સંસ્કારી માણસ કહું. મને એવું લાગે છે કે આ એક અદ્ભુત વ્યાખ્યા છે સંસ્કારી હોવાની, કારણ કે તમારા રસના ક્ષેત્રો અને રસના બિંદુઓ જેટલા વ્યાપક એટલા તમે વધારે સંસ્કારી. તો મને એવું લાગે છે કે આ બે મુદ્દાઓને અનુલક્ષીને આપણે પછી એના કોન્ટેક્સમાં પત્રકારત્વમાં એનું પ્રતિબિંબ કેવી રીતે ઝીલાય છે, આપણી કલ્ચરલ ડિવર્સિટી આપણી નેચરલ ડિવર્સિટી સાથે જોડાયેલી છે. આપણે એવું કહીએ છીએ ને કે ભારત એ બહુ ડિવર્સિટીવાળો દેશ છે, કારણ કે આપણે ઇકોલોજીકલી બહુ ડિવર્સ છીએ, એટલે કલ્ચરલી પણ બહુ ડિવર્સ છીએ. તો આ બે વસ્તુ સાથે મારી વાત હું પૂરી કરું છું. સોનલજીએ જે વાત કરી ને એ જ વાતને હું આગળ વધારું છું. એમણે જનરલ વાત કરી કે જે કલ્ચર છે બહુ સરસ કીધું કે તળાવ જેવું નથી, એ નદી જેવું છે. અને એમણે દરિયો ન કીધો. દરિયો અને નદીમાં ફરક છે. વહેતા 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 વેણ બદલતા બદલતા પણ એ પ્રોપર સ્થાન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સો કલ્ચર એ તળાવ પણ નથી, સમંદર પણ નથી, પરંતુ નદી છે. બીજું, સમય જતાં બદલાતી પણ હોય છે અને એ સ્વીકાર્ય. દરેક વ્યક્તિ, આપણે અલગ અલગ કલ્ચર, આપણે વાત કરીએ ભૂતકાળની, આપણા ભારત દેશની સંસ્કૃતિની વાત કરીએ તો એ પણ કલ્ચરમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. સેમ વે જ્યારે પત્રકારત્વની વાત આવે છે તો પત્રકારત્વમાં જેમ એમણે કચ્છ, સાઉથ ઇન્ડિયન એની વાત કરી કે એની ઉપર પ્રભાવ રહે છે, તો પત્રકારત્વમાં પણ સંસ્કૃતિનો પ્રભાવ રહે છે. હવે એ સંસ્કૃતિ કઈ? તો જેમ કોઈ પણ વ્યક્તિ ઉપર એની આજુબાજુમાં રહેતા લોકો, એ કયા સમાજમાં રહે છે, કેવા વાતાવરણમાં રહે છે, એ પ્રદેશની સંસ્કૃતિની અસર એની ઉપર થાય છે. આવી જ અસર પત્રકારત્વમાં પણ થાય છે. મારા મત મુજબ કોઈ પણ પત્રકાર, કદાચ પહેલાંના સમય અલગ હતો, તરુણભાઈ એની ઉપર વધારે પ્રકાશ નાખશે, કે છોકરાઓ જો પત્રકાર તરીકે લેવાના હોય ને તો પત્રકારત્વની કોલેજમાં નહોતા આવતા. પહેલાંના તંત્રીઓ સારું લાગે કે આ છોકરો સારું લખે છે અથવા તો આનામાં કંઈક અલગ વિચારશીલ વ્યક્તિત્વ છે તો એને ઉઠાવી લેતા હતા અને પછી એને ટ્રેન કરતા હતા. પરંતુ અત્યારનો સમય અલગ છે, કારણ કે પત્રકારત્વ માટેની ઘણી બધી કોલેજીસ, યુનિવર્સિટીની અંદર એના કોર્સિસ ચાલે છે. તો આવા સમયે એ જે તે પત્રકાર એ કઈ યુનિવર્સિટીમાંથી આવે છે, એ યુનિવર્સિટીનું કલ્ચર એની ઉપર અસર કરતું હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ છે, કોઈ પત્રકાર છે, એ JNUમાંથી ભણીને આવે છે, તો એની પત્રકારત્વની અંદર એની શૈલીમાં તમને એ JNUના કલ્ચર રિફ્લેક્ટ થશે ને થશે જ. એક પત્રકાર ગુજરાત યુનિવર્સિટીમાં સોનલબેનની અંડરમાં તૈયાર થઈને આવે છે, તો એમની પણ એક અસર ગુજરાત યુનિવર્સિટીની પત્રકારત્વમાં જે ભણવામાં છે એની થશે. કોઈ NIMC જેમાંથી આવે છે, વિદ્યાપીઠમાંથી ભણીને આવે છે, અને અમે લોકો, હું, તરુણભાઈ કે સોનલબેન, તમે પત્રકારને જોઈએ ને અમે કહી દઈએ કે તું અહીંયાથી ભણેલો છે, કારણ કે એની ઉપર અસર કરતી હોય છે. એ યુનિવર્સિટી જ્યાંથી એ પહેલું જ પત્રકારિતાના પાઠ શીખે છે, એ કલ્ચરની અસર એની ઉપર લાંબા સમય સુધી રહે છે. એ જ કલ્ચર ઉપર અસર કરનારી બીજું પરિબળ છે કે જ્યારે પત્રકાર ભણીને બહાર નીકળ્યો ત્યારે એ પત્રકાર પહેલી જોબ કોના અંડરમાં કરે છે, એ જે વ્યક્તિની સાથે કામ કરે છે ને એની અસર ઘણી બધી હોય છે. ઘણા બધા દાખલાઓની વાતો નેક્સ્ટ સેશનમાં કરીશું આગળના દોરમાં. ત્રીજું છે એ મીડિયા હાઉસનું કલ્ચર. એ કયા મીડિયા હાઉસમાં કામ કરે છે એનું કલ્ચર શું છે ને એની અસર પણ એ પત્રકારત્વ પર થતી હોય છે. અને ચોથું, એના સહકર્મચારીઓ, એની સાથે કોણ કોણ કામ કરે છે એની અસર પણ થતી. મને લાગે છે કે આ કલ્ચર અને સંસ્કારની વાત કરી તો હું માનું છું એ વ્યક્તિગત છે. સંસ્કાર કોઈ પણ પત્રકાર હોય છે, એ પત્રકારિતા જ્યારે કરતો હોય છે એની ઉપર અલગ 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 હાવી થતા આવા પરિબળોની અંદર એ ઝઝૂમતો હોય છે પોતાના સંસ્કારોની સાથે. સો આઈ થિંક ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી હું તરુણભાઈને ડાયરેક્ટ પાસ ઓન કરી દઉં. પત્રકારત્વમાં સંસ્કાર અને સંસ્કૃતિ આ વિષયને હું જે રીતે સમજ્યો છું એમાં એક તો પત્રકારત્વની પોતાની સંસ્કૃતિ છે અને એના સંસ્કાર પણ છે.
અને બીજું એટલે લોકોને સંસ્કારિત કરવામાં પત્રકારત્વએ જે ભૂમિકા ભજવી છે એ વિષય છે. પત્રકારોના જે સંસ્કાર છે તો એ જ્યારે કોઈ પણ મીડિયામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક્સમાં જ્યારે કામમાં લાગે છે ત્યારે એને એ કામમાં લાગે ત્યાં જ એ દીક્ષિત થાય છે. એને ખબર પડે છે કે જર્નાલિઝમમાં આવી ગયા છીએ એટલે હવે પ્રિન્ટમાં કામ કરતો હશે તો બધા લોકો સાંજે નોકરી ધંધો પૂરો કરીને ઘરે જતા હશે ત્યારે એનું કામ ચાલુ થશે. એને સાંજે જ જવાનું હોય અને મોડી રાત સુધી કામ કરવાનું. આ જે પહેલો સંસ્કાર છે, પહેલી દીક્ષા એને એક કર્મભૂમિમાં મળે. તો આવા અનેક પ્રકારના સંસ્કાર એ પત્રકાર જ્યારે કામ કરતો થાય ત્યારે થાય. અને વર્ષો સુધી કામ કરે. તમે કોઈની પાસેથી સાંભળો તો એને ખબર પડે કે એણે અસંખ્ય સામાજિક પ્રસંગો, અવસરો, ઉત્સવો એમાં ગેરહાજરી હોય એની, એ ચૂકી ગયો હોય, પણ એને એનો હરખશોખ ના હોય. હવે તો કર્ફ્યુના દિવસો નથી આવ્યા, બાકી જ કર્ફ્યુના જ્યારે દિવસો હતા ત્યારે જે લોકો કામ કરતા હતા એને ખબર છે. ઘરના લોકોને ચિંતા થાય, પણ પત્રકાર નિર્ભય બનીને કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં પણ એ કામ કરતો હોય, એ એના સંસ્કાર બની જાય. આ પત્રકારોની પોતાની સંસ્કૃતિ પત્રકારોએ જાતે નિર્માણ કરેલી છે. સ્વાતંત્ર્ય મળ્યું 1950માં આપણું બંધારણ બન્યું. આપણે ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા સ્વીકારી. 1952માં પહેલી ચૂંટણી થઈ. એ સમયનો વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ કેટલું હશે અને એ લોકો લોકશાહીને, લોકતંત્રને શું સમજતા હશે. તો લોકોને દેશભરમાં લોકતંત્રથી શિક્ષિત કરવાનું, સંસ્કારિત કરવાનું કામ અખબારોએ, મીડિયાએ કર્યું છે. ઇલેક્ટ્રોનિક મીડિયા તો આજે આવ્યું, એ વખતે નહોતું. પરંતુ લોકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ, જે સંસ્કારિત કરવાનું કામ લોકતાંત્રિક માર્ગે, એ અખબારોએ કર્યું એ વખતે. એની કોઈને ખબર ના પડી. લોકોને અખબારો પોતે એ કામ કરતા હતા. એમણે ક્યારેય એવું કીધું નથી કે અમે આ જવાબદારી સ્વીકારી છે. એ સ્વાભાવિક રીતે થયેલું કામ છે. અને 50માં આ લોકતાંત્રિક વ્યવસ્થા સ્વીકાર્યા પછી બરાબર 25 વર્ષે જ્યારે 1975માં કટોકટી આવી દેશમાં, ત્યારે લોકોને કહેવું નહીં પડ્યું કે આ સરમુખત્યારશાહી છે અને લોકશાહીનું હનન છે. લોકો લોકશાહી સંસ્કારોથી ને લોકશાહીની સંસ્કૃતિથી એટલા બધા પરિચિત અને દીક્ષિત થઈ ગયા હતા કે કટોકટી સામે લડવાની તાકાત અને ક્ષમતા એ એમણે એમાંથી કેળવી લીધી હતી. આ કામ લોકોને લોકતંત્રની સંસ્કૃતિથી સંસ્કારિત કરવાનું કામ એ મીડિયાએ કરેલું, એનું પરિણામ હતું. આવા અનેક પ્રકારના કામ આજના સમયની વાત કરીએ તો આપણે માટે સૌથી મોટો ચિંતાનો વિષય પર્યાવરણનો છે. આ પર્યાવરણથી લોકોને શિક્ષિત કરવાનું કામ મીડિયા કરે છે. પર્યાવરણની સંસ્કૃતિ, એનું દર્શન કરાવવાનું કામ એ મીડિયા કરે છે. શિક્ષણમાં તો શીખવાડવામાં આવે છે, પણ શિક્ષણ કરતાં પણ વધારે વ્યાપક જે અસર છે એ મીડિયાની છે. અને એટલે મીડિયા લોકોમાં જે સંસ્કાર સિંચન કરે છે એ અદ્ભુત છે. તમે જુઓ કે ઝવેરચંદ મેઘાણી જે કામ કરી ગયા, હવે એ તો કલકત્તામાં નોકરી કરતા હતા ને એમને થયું કે આ નોકરીમાં કંઈ ભલીવાર નથી, એટલે નોકરી છોડીને જે મુશ્કેલી સહન કરીને જે કામ કરવાનું હતું એ ધૂળિયા રાણપુર ગામમાં આવીને સૌરાષ્ટ્ર નામના અખબારમાં કામ કરતા લાગી ગયા.
એમણે લોકોને એ વખતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામનો કાળ હતો એમાં લોકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ અખબારના માધ્યમથી મેઘાણીએ કરેલું. હવે એ જાતે પત્રકાર હતા અને રજવાડાનો સમય સૌરાષ્ટ્રમાં, અને સૌરાષ્ટ્ર નામનું જે અખબાર હતું એનું કામ તો રજવાડાઓના અત્યાચાર અને જુલ્મો સામે લોકોને જાગૃત કરવાનું હતું, અને એ કામ એ કરતા હતા. બહારવટિયાઓ સામે લખતા હે તો મેઘાણી લોકોને કહેતા કે ભાઈ બહારવટિયા 2-4 જણા આવીને તમારા ગામને લૂંટી જાય તો તમે કરો છો શું? ભેગા થાવ. એટલે એક વખત એવું થયું કે ગામમાં બહારવટિયાએ જાસા ચિઠ્ઠી મોકલી કે આજે રાતે અમે ગામમાં ધાડ પાડવા આવવાના છીએ. એટલે ગામના લોકોને ટીખળ સૂજી કે આ મેઘાણી વાહ બહુ લેખા કરે છે ને આપણને કીધા કરે છે કે બહારવટિયાઓનો સામનો કેમ કરતા નથી, તો આપણે એમને કહીએ કે ભાઈ આ ગામમાં અમારે યારે રહ્યો બહારવટિયાનો સામનો કરવા. તો લોકોએ મેઘાણીને મેસેજ મોકલ્યો. સાહેબ, મેઘાણી રાત્રે એ ગામમાં જઈને ચોરા ઉપર જઈને ઊભા રહ્યા અને ગામવાળાને કીધું કે આવો હવે મારી હારે. અને મેઘાણી એમને એમ નહોતા આવ્યા, હાથમાં રિવોલ્વર લઈને આવ્યા હતા. બહારવટિયાઓને ખબર પડી કે બોલો આવી ગયો છે મેઘાણી. સાહેબ, એ લોકો રાત્રે બહારવટું કરવા આવ્યા જ નહીં, ગામને લૂંટવા જ નહીં આવ્યા. એટલે પત્રકાર પોતે જ્યારે કામ કરતો હોય છે ત્યારે એ જવાબદારી પણ સ્વીકારે છે, અને જે સમય આવ્યો એ પોતાની જવાબદારી એ નિષ્ઠાપૂર્વક બજાવવાની પણ કામ કરે છે. હવે બીજો સવાલ એ છે કે જ્યારે જર્નલિઝમની શરૂઆત થઈ ત્યારે જે સંસ્કાર અને સંસ્કૃતિ પ્રવર્તા હતા અને અત્યારે જે સંસ્કાર અને સંસ્કૃતિ પ્રવર્તે છે, તો શું આપણે એને આગળ વધારી શક્યા છીએ કે અત્યારે શું સિચ્યુએશન છે અત્યારે જર્નલિઝમમાં સંસ્કાર અને સંસ્કૃતિની, એ વિશે ઓપિનિયન ચાલે. એટલે જ્યારે તમે કલ્ચરની વાત કરો છો ત્યારે 2 પ્રકારનું કલ્ચર હોય છે. એક ડિવર્સ કલ્ચર એટલે વિવિધતાવાળું કલ્ચર, અને બીજું એક છે પોપ્યુલર કલ્ચર. મીડિયા જે એડ્રેસ કરે છે એને આપણે પોપ્યુલર કલ્ચર કહીએ છીએ. હવે સવાલ એ છે કે આપણે ગૌરવ ડિવર્સિટીનું લઈએ છીએ, પણ મીડિયા એ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી આવ્યું, અને એટલા માટે આપણે બધા એ મોનોકલ્ચરના ભાગ છીએ. આપણી જે વિવિધતા છે એ ડિઝોલ્વ થઈ જાય છે, એમાંથી મોનોકલ્ચર, એને અમે એકેડેમિક પરિભાષામાં પોપ્યુલર કલ્ચર એવું કહીએ છીએ. તો આ જે પોપ્યુલર કલ્ચર છે એની સાથે સાથે મને એવું લાગે છે કે મીડિયાએ ડિવર્સ કલ્ચરને પણ એડ્રેસ કરવું જોઈએ. હું ઉદાહરણ તરીકે વાત કરું તો મનોરંજનના સમાચાર, તો મલ્હાર ઠાકર અને વિક્રમ ઠાકોર આ બંને મનોરંજન જગતના 2 ચહેરાઓ છે. કોણ કેવી રીતે મીડિયામાં પ્રોજેક્ટ થાય છે, એટલે માર્જિનલાઇઝ લોકો જે છે એનું રિપ્રેઝન્ટેશન કેટલું આવે છે, અને એ સમજવા માટે મને એવું લાગે છે કે જે અમે પ્રયત્ન અમારા લેવલે કરીએ છીએ પણ એક ઓરિએન્ટેશન હોવું જોઈએ. ઘણા બધા વખત પહેલાં ભાસ્કરે અમને બોલાવ્યા હતા કે ભાઈ પોલિટિકલ રિપોર્ટિંગમાં શું કરવું જોઈએ. મેં એમને કહ્યું પોલિટિકલ સોશિયોલોજી ભણાવો, કારણ કે ક્લાસ, કાસ્ટ અને જેન્ડરને સમજ્યા વગર તમે જર્નલિઝમ ના કરી શકો. તમે એમ કહો કે અમને ચુવાળિયા તળપદા કોળી પટેલો જુદા છે એ નથી ખબર, તો એ ના ચાલે. યુ હેવ ટુ નો ઇટ. તમને કાસ્ટમાં જેન્ડર, તમે એમ કહો કે જેન્ડર બાયસીસ છે જ નહીં, તમે એડવર્સ સેક્સ રેશિયોના ડિટેલ જુઓ તો તમને ખબર પડે કે જો નથી તો આ એડવર્સ સેક્સ રેશિયો શેના કારણે છે. તો મને એવું લાગે છે કે એક સેન્સિટિવ જર્નલિઝમ માટે પણ કલ્ચરલ એક્સપોઝર એ બહુ જરૂરી છે. હું તમને રિપોર્ટિંગની જ વાત કરું તો કોઈ બાળક મળે તો એમાં મોટા ભાગે એવું હોય કે કઠોર હૃદયની માતાએ તજાયેલું બાળક, તો કેવું એની પિતા તો હશે ને, એનો પિતા કઠોર હૃદયનો ના થયો, રાઈટ. કૂટણખાનું પકડાય તો એમાં 4 મહિલાઓ પકડાય, એમાં ગારા ગાવતા હશે તો જ એનો ધંધો ચાલતો હશે ને. એટલે આ બહુ નાની વસ્તુઓ છે, પણ મને એવું લાગે છે કે જ્યારે સેન્સિટિવિટી, આપણે જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ ત્યારે અકસ્માતમાંય 4 પાટીદારો મળી જાય છે, નાગરિકો પછી મરે.
તો જ્યાં સુધી તમારું કલ્ચરલ એક્સપોઝર નથી, તમે આ દેશને નથી સમજ્યા, અને એટલા જ માટે ગાંધીની વાત મારે કરવી પડે. ગાંધીએ કહ્યું છે, મેં આજે જ નવજીવન રેફર કર્યું, લગભગ એને જો ટાઈમની દ્રષ્ટિએ તોય 1921 એટલે 100 વર્ષ પહેલાં કહ્યું હતું કે મારે વિદેશી પવન મારી બારીમાં આવવા દેવો છે, પણ એટલો બધો નથી આવવા દેવો કે મારો અમૂળિયા હલાવી નાખે. યંગ ઇન્ડિયામાં લખેલું એમનો લેખ છે ભારતીય સંસ્કારિતા અને કલ્ચરના કોન્ટેક્સમાં. તો મુદ્દો એ છે કે આપણે જ્યારે જર્નલિઝમની વાત કરીએ છીએ અને જર્નલિઝમ દ્વારા કલ્ચર, ત્યારે કયું કલ્ચર? આપણે ગુજરાતમાં ગરબા ચોક્કસ કલ્ચર છે, પણ બધા ગુજરાતીઓ જે છે એ મીઠા શાકદાળ નથી ખાતા, ગામડામાં કોઈ નથી ખાતું. તો તમે કયા ગુજરાતની વાત કરો છો? રોજ ઉઠીને આપણે ફાફડા થેપલા નથી ખાતા. કેટલા લોકો અહીંયા રોજ ખમણ ખાઈને નાસ્તો કરીને આવ્યા છે? તો આ મીડિયાનું નેરેશન છે. અને હું એવું માનું છું કે જ્યારે તમે ઇન્ક્લુઝિવ રીતે, એટલે સમાવેશી રીતે સમાજને સમજશો, સંસ્કૃતિને સમજશો, તો એ ડિવર્સિટી ઓટોમેટિક આવશે. તમને દેવાંગભાઈ તો આના ભરતીની પ્રક્રિયા સાથે જોડાયેલા છે, એટલે એમને ખબર છે કે અત્યારે વિવિધતાપૂર્ણ ન્યૂઝરૂમનું રિપ્રેઝન્ટેશન, કે ડિવર્સિટીવાળા લોકો ન્યૂઝરૂમમાં આવે, ખાલી શહેરના મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ નહીં, ગામડાના છોકરીઓ આવે, ટ્રાઇબલ છોકરીઓ આવે, માર્જિનલાઇઝ ગ્રુપથી આવે, તો એ સમાચારમાં પણ એ વૈવિધ્ય આવે. કારણ કે ફિલિંગ ઇઝ બિલીવિંગ. એ લોકોએ અનુભવ જે છે, રિયલાઇઝ પોતે કર્યું છે કે ભાઈ ટેકાના ભાવ ના મળે શું થાય. તો ખેતી વિષયક સમાચારો નથી આવતા, કારણ કે ખેડૂત પુત્ર જે છે એ ન્યૂઝરૂમ સુધી પહોંચે એવી વ્યવસ્થા નથી. એટલે કલ્ચરને જો સમજ્યા વગર મને એવું લાગે છે કે તમે મીડિયા પ્રેક્ટિસ કરો તો યુ કેન નોટ બી ધ ગુડ જર્નલિસ્ટ એઝ વેઝ એટ યુ આર નોટ સેન્સિટિવ એન્ડ સેન્સિબલ જર્નલિસ્ટ તમે નથી બની શકતા. એટલે આ કલ્ચરની વાત જે છે એ માત્ર ભાવનાત્મક રીતે નહીં, પણ જરૂરિયાત છે આ શિક્ષણની. એને ખબર હોવી જ જોઈએ કે તમારી ડેમોગ્રાફિક પ્રોફાઇલ, જે ભારત દેશમાં હું રહું છું, કે જે ગુજરાતમાં હું રિપ્રેઝેન્ટ કરું છું, એ શું છે, જેમાં 14-15% આદિવાસીઓ છે, 10% માલધારીઓ છે, 10% માછીમારો છે. આ બધાની હું વાત કરું છું. તો મને એવું લાગે છે કે જ્યારે સંસ્કૃતિની વાત કરીએ ત્યારે આ બધાની જ સંસ્કૃતિ, માત્ર મારા અનુભવને હું સર્વાનુભવમાં ના ખપાવું, આ વૈવિધ્યતાને હું મારા ન્યૂઝરૂમમાં કેટલો લઈ આવું છું, એ આવતા સમયની જરૂરિયાત છે, અને એ જ સંસ્કાર છે હું માનું છું. જે બદલાવની વાત કરીને ખાસ બેઝિક મૂળ પ્રશ્ન કે શું બદલાવ દેખાયો, રાઈટ, આપનો એ પ્રશ્ન હતો. અને પછી સોનલજીએ એમાં ઘણી બધી ડિટેલમાં વાત કરી. સ્વીકારવાનું છે કે બદલાવ આવ્યો જ છે અને બદલાવ આવવો જ પણ જોઈએ, પરંતુ એ બદલાવ એ જે ખરેખર સાચા અર્થમાં પહેલાં કરતાં થોડુંક એને ઇમ્પ્રુવાઇઝ કરીને આવે ને તો આવકાર્ય હોય છે. પરંતુ અહીંયા બેઠેલા બધા જ લોકોને કદાચ એટલું તો માનવા તૈયાર જ હશે કે એક સમયે આજથી 10 વર્ષ પહેલાં આપણે જે છાપા વાંચતા હતા એમાં આવતી માહિતી, આજથી 10 વર્ષ પહેલાં જે ન્યૂઝ ચેનલમાં પ્રોગ્રામ્સ અને ન્યૂઝની ક્વોલિટી હતી, એ આ બધાની સામે સીધો જ મોટો પડકાર ન યુનિવર્સિટી, ન તરુણભાઈ જેવા કોકની પાસે તૈયાર થયેલા લોકો, પરંતુ સીધું જ એની પાસે શું હોવું જોઈએ? પહેલાં પત્રકાર બનવા માટે પહેલાં શું જોઈતું હતું? તો કે જ્ઞાન જોઈતું હતું, એવી રુચિ જોઈતી હતી, એવી મહેનત જોઈતી હતી. અને હવે શું જોઈએ છે? ફક્ત એક ઈમેલ આઈડી. એક ઈમેલ આઈડી હોય એટલે તમે તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી દો અને તમે માગો. પહેલાં છે ને ગુજરાતના 4 આપણે ભાગ પાડ્યા હતા ને, 5 કર્યા: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. હવે તો એટલા ત્યાંથી છાપા નીકળતા હતા, પછી જિલ્લામાં નીકળતા થયા, પછી તાલુકા વાઇઝ ધીરે ધીરે. અત્યારે સાહેબ ગામડે ગામડે યુટ્યુબ ચેનલ છે. એક ગામડું પકડો, એક જણાને આઈડલ બનાવી દેવાનો. એ વ્યક્તિને લાગતું હોય કોકે કહી દીધું કે તું બોસ મિસ્ટર એક્સની જેમ સરસ બોલે છે, કે તું મિસ વાયની જેમ કે મિસિસ ઝેડની જેમ સારું બોલે છે, એટલે એ ભાઈ કે બેન સીધું જ ચાલુ કરી દેશે અને એના ગામડાની એક નાનકડી વાતને એને આવડે છે એવી રીતે રસપ્રદ બનાવવા માટે
ખોટી માહિતીને ખોટા રેફરન્સીસ આપીને એ મૂકતો જાય છે. અને આપણી પાસે પણ સમય ઘણો બધો છે, અને એ લોકો જેના ભૂખ્યા છે એ આપણે જોયા વગર પીરસી દઈએ છીએ. એટલે લાઈક અને થોડું ઘણું મને લાગ્યું કે ના, આ તો મારા જેવું જ બોલ્યો, તો હું પણ મારું જ્ઞાન ત્યાં પીરસી દઉં છું એની કોમેન્ટની અંદર. આમ કરીને એ લોકોને પ્રોત્સાહન મળે છે. અને જેમ એક ગામમાંથી એક થતું હતું, પછી એ જ ગામમાં 2 થાય છે, એ ગામમાં 3 થાય છે, અને આજે અનેકો થાય છે. સો કમ ટુ ધ પોઈન્ટ કે ચેન્જીસ ઘણા આવ્યા છે. હવે જો ઓવરઓલ કન્ક્લુડ કરું તો એવું કહી શકાય કે એક સમયે સમાચારના જે માધ્યમો હતા એ સોર્સ હતા લોકો માટે. લોકોને સમાચાર એ છાપા દ્વારા મળતા હતા, છાપું વાંચવાથી કે પત્રિકાથી. જે તે સમયે પત્રિકાનો સમય હતો. સો પહેલા એ સોર્સ હતું, ત્યારબાદ એ પ્રોડક્ટ બની ગઈ. અને જેવું પ્રોડક્ટ બન્યું, એ છાપું પ્રોડક્ટ બન્યું કે એ ચેનલ પ્રોડક્ટ બની, એટલે એના વેચાણ માટેના બધા જ પ્રયત્નો જે તે આ બહુ જ એક જવાબદારીપૂર્વક 30 વર્ષના અનુભવ સાથે એક મીડિયા હાઉસના ચેનલ હેડ તરીકે, એડિટર ઇન ચીફ તરીકે હું આપ કહી રહ્યો છું કે પહેલાં જે સોર્સ હતો, પછી એ પ્રોડક્ટ બની. પ્રોડક્ટ બની એટલે વેચાણ માટેના બધી જ તરકીબો, બધા જ પ્રયાસો દરેક મીડિયા હાઉસ કરવા માંડ્યા. અને પ્રોડક્ટ આવે એટલે સ્વાભાવિક છે કે इसकी साड़ी मेरी साड़ी तो सफेद कैसे, એટલે ધમાધમ પાછો હું પણ એમાં લાગી જાઉં. ત્યાં સુધી પણ હજી ઠીક હતું, સોર્સમાંથી પ્રોડક્ટ બન્યું ત્યાં સુધી ઠીક હતું, પરંતુ એ પ્રોડક્ટમાંથી હવે ટૂલ બની ગયું છે, સ્વીકારવું પડશે. તો આવા સમયે જ્યારે એક ટૂલ બની ગયું છે, માધ્યમ ટૂલ બની ગયું છે, ત્યારે આપણે જાગૃત નાગરિક તરીકે એ જોવું પડશે કે આ ટૂલ કોના દ્વારા ઓપરેટ થઈ રહ્યું છે. નેરેટિવ સેટ કરવા માટે ઘણા પ્રયત્નો, આપણા આસ્થા ઉપર પ્રહારો કરવા માટે ઘણા પ્રયત્નો, આપણી સંસ્કૃતિને તોડવા માટે ઘણા પ્રયત્નો આવા બધા થઈ રહ્યા છે. આપણી વિચારધારાને બદલવા માટેના પ્રયત્નો. તો આવા સમયે ટૂલ કોણ ઓપરેટ કરે છે એ પણ જાણવાની જરૂર છે. સો બદલાવ આવ્યો છે, ઘણો બધો આવ્યો છે, અને બદલાવની વચ્ચે જેમ જેમ બદલાવ આવ્યો છે ને, એમ વાચક અને દર્શક એટલો જ સજાગ થતો ગયો છે, એટલો સજાગ થતો ગયો છે. અને આશા રાખીએ આવા તો બદલાવની જરૂર છે, પરંતુ એ બદલાવ માટે આપણે બધા મીડિયા હાઉસ તરીકે પણ અને વાચક અને દર્શકો તરીકે પણ આપણે પણ સજાગ એક મહત્વનો મુદ્દો, સ્ત્રીઓની સમસ્યા અને સ્ત્રીઓની સમસ્યા પ્રત્યે સમાજની જાગૃતિ, એને માટે મીડિયાએ જે કામ કર્યું છે, જે ભૂમિકા ભજવી છે, અદ્વિતીય છે. આજે જે કંઈ થોડી ઘણી સ્ત્રીઓની સ્વાતંત્ર્ય જોવા મળતું હશે, તો એમાં મીડિયાની ઝુંબેશ સતત અવિરત ચાલી છે, અને આજે પણ ચાલે છે. એ બહુ મહત્વનું છે. સતત સ્ત્રીઓની તરફેણ કરતા રહેવાનું. એને કારણે ઘણી વખત અમારે ત્યાં તો કેટલાક લોકો આવતા હોય છે, એમણે યુનિયન ઊભું કર્યું પુરુષોનું, અને કહે છે કે ભાઈ અમારા સમાચાર છાપો, હવે તો અત્યાચાર કરે છે. એટલી હદે અખબારો અને મીડિયા એ સ્ત્રીઓની સમસ્યા વિશે સમાજને સંસ્કારિત કરવાનું કામ અને પરિવર્તિત કરવાનું કામ. સમાજનું પરિવર્તન છે એ રાતોરાત થતું નથી, બહુ સમય લાગે છે. કારણ કે સમાજની ધારણાઓ અને જે રૂઢિચુસ્ત વાતાવરણ હોય છે એ જલ્દી બદલાતું નથી. એમ છતાં એમાં બદલાવ લાવવામાં ઘણી બધી સફળતા મળી છે. મધુ કિશોરનું નામ
ઘણા બધાએ સાંભળ્યું હશે. એ બેન એક મેગેઝિન ચલાવે છે માનુષી, દિલ્હીમાં છે. આ માનુષી કેવી રીતે શરૂ થયું? દિલ્હી યુનિવર્સિટીમાં 75 ની આસપાસ ત્યાં મિસ દિલ્હી નામની સંઘીય સ્પર્ધા યુનિવર્સિટીમાં ચાલતી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓએ ઝુંબેશ ચલાવી કે ભાઈ આ બંધ થવું જોઈએ, યુનિવર્સિટીનું આ કામ નથી કે મિસ દિલ્હીની સ્પર્ધા યોજવાનું. અને સહી ઝુંબેશ ચાલી અને વિદ્યાર્થીઓએ સંગઠિત વિરોધ કર્યો અને પરિણામે એ યુનિવર્સિટીએ બંધ કરવું પડ્યું. આ એક કામમાંથી બોધપાઠ લઈને અને થોડાક વિદ્યાર્થીઓ, થોડાક પ્રોફેસરો અને બાકીના બીજા લોકોએ ભેગા થઈને આ કામને વધુ સારી રીતે સામાજિક સ્તરે કરવા માટે તેને જે મેગેઝિન શરૂ કરી એ 1977માં એ માનુષીના સ્વરૂપમાં આવી. આજે પણ ચાલે છે. પણ જે અવાજ ઉઠાવવાની વાત છે એ આ સ્તરે થાય છે. હજી પણ સામાજિક સ્તરે જોઈએ એટલી જાગૃતિ અને સુધારો આવ્યો નથી. અમારા સંભાવ ગ્રુપના વડીલ દિવંગત ભૂપત વડોદરિયા એ સામાજિક ચિંતન ઘણું બધું હતું. એમના પંચાયતના લેખો બી બહુ વંચાય. તો એક લેખમાં એમણે કીધેલું છે કે સ્ત્રીઓ 21મી સદીની થઈ ગઈ છે પણ 21મી સદીના પુરુષે હજી જન્મ લીધો નથી. આવું એમણે કહ્યું. એટલે પુરુષની માનસિકતામાં બદલાવ લાવવામાં હજી પણ બહુ પરિશ્રમ કરવો પડે એવી પરિસ્થિતિ છે. પણ મીડિયા આ ક્ષેત્રે પણ બહુ મહત્વની ભૂમિકા અને સતત એક પ્રકારે સમજો ને કે ઝુંબેશ ચાલતી હોય પ્રકારે એમાં કોઈને કહેવું નથી પડતું. બધા છાપા, અખબારો, મેગેઝિનો, ચેનલો એ એની રીતે એમાં પ્રવૃત્ત જ હોય છે. કારણ કે મીડિયાને એમ લાગે છે કે આ જરૂરી છે અને એમાં બદલાવ આવવો જ જોઈએ. એક જે વિરોધાભાસ ઘણી વખત અમને જોવા મળતો હોય છે કે અમારી સાથે કામ કરનારા લોકો પણ એ મીડિયામાં કામ કરતા હોય પણ જેમને એમના ઘરોમાં પણ એટલું બધું રૂઢિચુસ્ત વાતાવરણ હોય કે આપણને એમ થાય કે આ આપણી હવે કામ કરે છે પણ ઘરમાં એમના ઘરમાં તો હજી વાતાવરણ સુધર્યું નથી. તો આ પણ હજી જે વિરોધાભાસ જોવા મળે છે એના કારણે પણ થોડી અસર ઓછી થતી હોય છે. પણ આ સુધારો આવી રહ્યો છે ને એમાં મીડિયાની ભૂમિકા બહુ મહત્વની છે. હું થોડું એડ કરું જરૂર હોય આપણે એ વાત બિલકુલ સાચી છે કે મીડિયા સ્ત્રીઓના પ્રશ્નોને સંબંધ આપી સંબંધ પણ આપી મીડિયા અમે કહીએ છીએ બોસ. અમે મહિલાઓને જ્યારે પણ પ્રશ્ન આવે ને ત્યારે અમે લોકો બિલકુલ પૂરી મહેનત નહીં કરીએ પણ એક તકેદારી પાછળ આ કિસ્સો સફળો નથી પણ એક બે વાર ઘણી વાર કેવો અનુભવ થાય પ્રેક્ટિકલ ત્રણ અનુભવ છે બહુ શોર્ટમાં. આપણે સમાચાર જોયા છે ખાસ કરીને ન્યૂઝ ચેનલની અંદર કે પહેલો કિસ્સો આપણે કહ્યું કે એક બહેન હતા એ પીજીમાં રહેતા હતા અને કોઈ જે પેલી ઝોમેટો કે સ્વિગીમાંથી કોઈ ડિલિવરી કરવા આવ્યો હતો અને એ લેડી સૂતી હતી છોકરી અને એની જોડે સારી છેડછાડી કરી જે સીસીટીવીમાં આવી ગયો વાયરલ થઈ ગયો પરંતુ વાયરલ થયો પછી એ છોકરાને પકડવામાં આવ્યા. 2 દિવસ સુધી સતત 2 દિવસ સુધી ન્યૂઝ ચેનલ કન્ટિન્યુ કરે મહિલાને ન્યાય મળવો જોઈએ, પેલા સજા મળવી જોઈએ. 2 દિવસ પછી રિયાલિટી છે એ છોકરીએ કીધું કે મારે ફરિયાદ નથી કરવી, મારી સાથે કહી કે મારા લગ્નના પ્રોબ્લેમ થયો છે એટલે તેને ફરિયાદ પાછી. બીજો કિસ્સો બીજો કિસ્સા બાબતે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય એમણે એમના વિસ્તારની એક મહિલાને ગરદા પાટું મારી એ આવું બહુ જ માર્યા કે વહેલે રજૂઆત કરવાના એ ભાઈએ બહુ જ માર્યા. અમે તો સીધું જ નાખી પડે બોસ મહિલાઓ પર અત્યાચાર ના ચાલે. ધારાસભ્ય લેવાનો માણસ કરે તો સામાન્ય માણસ કેટલું કરે અને અમે લોકો તો દેહ અમારો 3 દિવસ સુધી સહન
ચોથા દિવસે અમારે સમાચાર થયા પડ્યા કે બેને વાટડી નાખી દીધી. અમે હથિયારો સામે અવાજ લાવવા તૈયાર છે અને બહુ જ સંનિષ્ઠ પ્રયાસો છે. કારણ કે હા એટલે તો એટલે થઈ ગયું પણ સંનિષ્ઠ પ્રયાસો સતત રહ્યા છે. ધરોભાઈએ કીધું એ પ્રમાણે કે સ્ત્રી 21મી સદીની પરંતુ પુરુષ નથી કર્યો. હજી ક્યાંક સુધારવાની જરૂર છે, એવું નથી 100% જરૂર છે. પરંતુ હવે નાની નાની વાતો પણ હવે જાગૃત મીડિયાના કારણે અને સજાગતાના કારણે લોકો સીધા અપ્રોચ કરી શકે મીડિયા સુધી અને એના કારણે પ્રૂફ સાથે સી ઇઝ ધ બિલીવિંગ સીધું જ વિડીયો આવી જાય છે, ઓડિયો રેકોર્ડિંગ આવી જાય છે. એના કારણે ન્યાય મળવામાં ઘણી સફળતા પણ મળે છે. મને લાગે છે કે જેના પર પૂરી થાય સવાલ આ બંને મેઇનસ્ટ્રીમ મીડિયા સાથે છે. એટલા માટે એક તો જે રીતનું ન્યૂઝ કોન્ટેન્ટ જે જથ્થામાં આવે છે એમાં મને લાગે કે સમાચાર અને મનોરંજન વચ્ચે બહુ ભેદ રહ્યો નથી. એટલે ન્યૂઝ અને એન્ટરટેનમેન્ટ કે વચ્ચે બે રેખા ભૂસાતી જાય છે. કારણ કે આટલું બધું કન્ટેન્ટ આવે ત્યાંથી અને બીજો જે મુદ્દો છે કન્ઝ્યુમરિઝમને લઈને વપરાશ કે ન્યૂઝ જે છે હવે તમે ગ્રાહકો બની રહ્યા છો, પ્રેક્ષકો નથી રહ્યા, બધું આપણે વાંચીએ છીએ. તો મુદ્દો એ છે કે જો આપણે એક બિસ્કિટ ખાઈને એની ડેટ વાંચીએ છીએ કે આની એક્સપાયરી ડેટ નથી આવી તો મગજમાં જે વસ્તુઓ આપણે નાખીએ છીએ એને ક્રોસ ચેક કરવાનું કોઈ મિકેનિઝમ ખરું કે નહીં? તમારો રોલ સોનલબેન કરે છે. ઓકે, બહુ સવાલ બહુ જ સારો છે અને જવાબ આપવો મને ગમે એવો છે. કારણ કે નિખાલસતાથી જવાબ આપવો છે. 30 વર્ષના અનુભવનો નિચોડ આપને કહેવો છે. એ આપે કીધું કે પત્રકારિતામાં મનોરંજન અંદર એડ ઓન થઈ જાય છે. થાય છે શું, શરૂઆત મેં કરીને એ પ્રમાણે શરૂઆતમાં જે હું બોલ્યો કે હું કોઈને આદર્શ માની લઉં છું, આ આદર્શ, અને પછી હું એની રેપ્લિકા બનવાની કોશિશ કરું છું. અનફોર્ચ્યુનેટલી પત્રકારિતામાં પણ આદર્શ ખરેખર જેને માનવા જોઈએ એની જગ્યાએ પોપ્યુલારિટીના આધારે એને આદર્શ માની લેવામાં આવે છે. એટલે કોઈ બહેન એક સારા સમાજ સુધારકનો અંદાજ આપીને એ પોતાની ન્યૂઝમાં રજૂઆત કરે, કોક ભાઈ એ ભાઈ ચીસો પાડી પાડીને કે આમાં મામા મારી મારીને પણ પ્રાઇમ ટાઈમનો શો કરે, કોઈ ભાઈ ડાયરાની સ્ટાઇલથી પ્રાઇમ ટાઈમની અંદર પોલિટિકલ શો કરે. સો ધીસ ઇઝ ધ પોપ્યુલારિટી. કોઈ પણ ટોક શો શાંતિથી પણ થઈ શકે છે. આર્ટિકલ જે લખાય છે એમાં સ્પાઇસી હેડર વગર પણ એ આર્ટિકલ સારો લખી શકાય છે. પરંતુ પોપ્યુલારિટી જ્યાં મારે વધારે જોઈએ છે ત્યાં જ મારે ચીસો પાડવાની જરૂર પડે છે, ત્યાં જ મારે એક બે દુહા બોલવાની જરૂર પડે છે, અથવા તો ત્યાં જ મારે કોઈ સારા મોટિવેશનલ સ્પીકરની સ્ટાઇલથી મારે ન્યૂઝ પ્રેઝન્ટ કરવા પડે છે. એ ન્યૂઝ પ્રેઝન્ટર ભૂલી જાય છે, એ ચેનલવાળા કે યુટ્યુબ ચેનલવાળા કે જે ચલાવે છે કે હું ન્યૂઝ પ્રેઝન્ટર છું, આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર. હું કોઈ ચળવળને શરૂ કરવા માટે કે ચળવળને એક લેવલ સુધી પહોંચાડી દેવા માટેનો કોઈ નેતા નથી. આટલી જ એક ભેદરેખા છે ને જે એ મને લાગે છે કે થોડીક સમજવી જોઈએ કોઈ પણ પત્રકારે. એ પત્રકાર જ્યારે એટલું સમજી લેશે ને તો એમાં ઘણો બધો બદલાવ આવશે. અને સોરી ટુ સે આપણે ગુજરાતીમાં તો હજી એટલું બધું મનોરંજન નથી આવ્યું, થોડુંક આવ્યું છે પ્રાઇમ ટાઈમમાં, પરંતુ હિન્દી ચેનલમાં ઘણી બધી જગ્યાએ તમે જો, હું મારો બાળક નાનો હતો ત્યારે ખાસ મને કે પપ્પા આ ચેનલ મૂકો બહુ મજા આવે છે, પેલો ચિલમ ચિલ્લી કરે છે ને એટલે. સો ફોર એન્ટરટેનમેન્ટ હી વોઝ વોચિંગ ધ ચેનલ. કોન્ટેન્ટ જે આપવાનું હતું અંદર એ વસ્તુ મિસિંગ છે અને મારી પ્રેઝન્ટેશન સ્ટાઇલ વધી જાય છે, એની ઉપર હાવી થઈ જાય છે. જેમ કોઈ એક સીધો સાદો ડાયલોગ પણ એ નાના પાટેકરને આપો તો એ સીધો સાદો ડાયલોગ નહીં બોલી શકે, કારણ કે એની અંદર અભિનય કળા થોડી બતાવવાની કોશિશ થઈ રહી છે. આ રોકાવું જોઈએ. અને મને લાગે છે એની અંદર ફરી એકવાર કહું છું કે આપણી પાસે જ એનું છે. એવા લોકોને પ્રોત્સાહન પેલી થંબ બતાવીને કે વાહ જોરદાર કર્યું તમારાથી, પ્લીઝ ત્યાં રોકો ને, રોકાઈ જશે.
હા, એન્ટરટેનમેન્ટ લેવું હોય તો પ્રોત્સાહિત કરો, પરંતુ આપને જે જોઈએ છે ને એ જ પીરસે છે. સોનલબેન, અહીંયા એક વસ્તુ સપ્લાય ને ડિમાન્ડની પણ છે. જો દર્શકોને મનોરંજન જ જોઈતું હશે તો એ પ્રકારનું પ્રોત્સાહન મળવાનું જ છે. અને ખરેખર જો સમાચાર જોઈતા હશે તો પછી આ જ દર્શકો અને આ જ વાચકો આ વસ્તુને રોકી શકશે અથવા ઓછું કરી શકશે. દેવાંગભાઈની વાત સાચી છે. એમનો ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો અનુભવ છે, પ્રિન્ટ મીડિયાનો અનુભવ અમારો છે. સર્ક્યુલેશન સતત ઘટતું જ જાય, લોકોની વાંચવાની આદત છૂટતી જાય છે. છાપા જે ઘરોમાં આવે છે, ઘરોનો બધાનો પરિવારનો અનુભવ છે. છોકરાઓ વાંચતા નથી, વડીલો જ વાંચે છે. આ સ્થિતિમાં પ્રિન્ટ મીડિયાને ટકાવી રાખવાનું જે પ્રેશર હોય છે, એમાં મનોરંજનને સનસનાટીના તત્વો ઉમેરવાનો સતત આગ્રહ રહેતો હોય છે મેનેજમેન્ટનો. એ સ્થિતિમાં અત્યારે મીડિયા કામ કરે છે. ચેનલોમાં પણ હરીફાઈ છે. ચેનલોની ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ડિજિટલ પાછું ઉમેરાયું છે. આ બધી હરીફાઈની વચ્ચે મીડિયા કામ કરે છે અને છતાં મીડિયા અત્યંત ઉમદા કામ કરે છે એવું તો સ્વીકારવું જ પડશે. પણ મીડિયાનું પોતાનું એક કલ્ચર છે અને મારે થોડો અંગુલી નિર્દેશ કરવો છે કે આપણું મીડિયા રાજકારણીઓ પ્રત્યે સતત જે એક તિરસ્કારની ભાવના ઊભી કરતું રહે છે, જાણે અજાણે અનાયાસ થતું હશે, પણ એ સતત ઝુંબેશની માફક ચાલ્યા કરે તો એ સ્વસ્થ લોકશાહી માટે પણ સારું નથી. આખરે તો આપણે રાજનીતિથી અલિપ્ત થઈ શકવાના નથી, આપણે સંસદ અને વિધાનસભાને વિખેરી નાબૂદ કરી શકવાના નથી. આપણે લોકશાહીને ટકાવવાની છે અને એને માટે પોલિટિક્સ પણ રહેવાનું જ છે. પોલિટિક્સમાં બધા ખરાબ લોકો નથી હોતા, સારું કામ કરનારા પણ ઘણા લોકો છે. અને એટલે માત્ર એક નકારાત્મક વાતાવરણ ઊભું કરવાને બદલે અને ધિકાર કે તિરસ્કારની લાગણી જન્મે ત્યાં સુધી, કારણ કે એનો વિકલ્પ નથી આપણી પાસે કોઈ. લોકશાહી ટકાવી રાખવા સિવાય કોઈ ઉપાય નથી. બાકીના જે વિકલ્પો છે એ દુનિયાએ અજમાવી જોયા છે ને ક્યાંય બહુ સફળ થયા નથી. એટલે લોકતંત્ર સ્વસ્થ રીતે ચાલે એમાં સંતુલિત વાતાવરણ રહેવું જોઈએ. એ પ્રકારનું એક મીડિયાનું કલ્ચર પણ વિકસવું જોઈએ. એ મને ઘણી વખત એવું લાગતું હોય છે, એટલે કહું છું. હા, એટલે મીડિયા કોન્ટેન્ટની જ્યારે વાત આવે ત્યારે અમે હંમેશા કહીએ છીએ કે ભાઈ મીડિયા પાસે એવી કોઈ એબ્સોલ્યુટ ફ્રીડમ નથી. એમણે પણ 3 જુદા જુદા સર્ક્યુલેશનનું, એટલે માર્કેટનું પ્રેશર, રાજ્યનું પ્રેશર, કારણ કે તમારે બધી મંજૂરીઓ અને કામ રાજ્ય સાથે કરવાનું છે, ને ત્રીજું જે પ્રેશર હેન્ડલ કરવાનું હોય છે વિધિન મીડિયા ઇન્ડસ્ટ્રી, એ જેની વાત અમારે પુનિતા સાથે સરસ રીતે થઈ હતી, જે ઇનવિઝિબલ છે એ છે સોશિયલ પ્રેશર. આપણે ત્યાં નથી દેખાતી એવી સેન્સરશિપ એ સોશિયલ સેન્સરશિપ છે. તમે જોયું હશે કે અનેક જે સાહેબે ઉલ્લેખ કર્યો મોટિવેશનલ સ્પીકર કે જે પોતાને મીડિયાની સેલિબ્રિટી ગણાવે છે, એ લોકો અઠવાડિયામાં એક વખત કોઈકની માફીનો સંદેશો આવે છે. કારણ કે આપણે વાત કરીએ છીએ પણ આપણું ટોલરન્સ નથી, ખાસ કરીને જ્ઞાતિ, પેટા જ્ઞાતિ ને ધર્મને લઈને. એટલે તમે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરો એટલે તમારે કોઈની ભાવના હર્ટ ના થઈ જાય એની સતત ચિંતા. કોઈ રિપોર્ટ ફાઇલ કરતી વખતે આ બધા બાકીના પત્રકારો મિત્રો બેઠા છે, પુનીત ને શૈલેન્દ્રભાઈ ને, એ લોકોને ખ્યાલ છે કે પ્રેશર પણ ઇનવિઝિબલ છે પણ એ તમારે હેન્ડલ કરવું પડતું હોય છે. એટલે મીડિયા કન્ટેન્ટને 3 પાસાઓ છે: પોલિસીનું પ્રેશર, રાજ્યનું પ્રેશર, બજારનું પ્રેશર અને એની સાથે સાથે સોશિયલ અને કલ્ચરલ પ્રેશર, જેને અમે ઇનવિઝિબલ સેન્સરશિપ કહીએ છીએ અથવા એને સોશિયલ સેન્સરશિપ કહીએ છીએ. અને ભારતમાં એ વધારે ટચી મુદ્દો છે. એટલે તમે જે સ્વતંત્રતાની વાત કરો છો એ એબ્સોલ્યુટ નથી. એટલે જ્યારે તમે મીડિયા પાસે સંસ્કાર અને
કલ્ચરના એક્સપોઝરની વાત કરો છો ત્યારે પેલી નાકની વાર્તા જે છે ને કે ભાઈ એક માણસ લાકડી લઈને જતો હોય છે ને સામેવાળાના નાક પર એ અથડાય છે, એટલે પેલો એવું કહે છે કે ભાઈ તું જોતો નથી એમ કે મારી સ્વતંત્રતા છે એમ કે મારે ક્યાં લાકડી વીંજવી, કે મારી તારી લાકડીનો છેડો પૂરો થાય જ્યાંથી મારા નાકનો છેડો શરૂ થાય ત્યાં તારા સ્વતંત્રતાનું પૂર્ણ વિરામ આવી જવું જોઈએ. તું સ્વતંત્ર ખરો પણ મારા નાકનું ટેરવું શરૂ થાય ત્યાં સુધી જ. એમ મીડિયા અને મીડિયા કલ્ચર પાસે જ્યારે એક્સપેક્ટેશન રાખીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આ જે 3 પરિબળો છે એને કન્સિડર તમારે કરવા પડે, કારણ કે આવી એબ્સોલ્યુટ ફ્રીડમ એ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રીડમ છે, ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ નથી. એ સંસ્થાને મળેલી સ્વતંત્રતા છે. એણે અંદર તો એક સંસ્થાકીય એમ્પ્લોયી તરીકે કામ કરવું પડે છે. પુનિતાએ પણ બહુ બધા માધ્યમોમાં કામ કર્યું છે એટલે એ પણ એના પર વાત કરી શકશે. એટલે આપણે સંસ્કાર અને સંસ્કૃતિની અપેક્ષા જ્યારે રાખીએ છીએ ત્યારે આ વિચારો કે સમાચારો કે મનોરંજનની અભિવ્યક્તિ પણ એમણે આ ત્રણેય ખૂણાને બેલેન્સ કરીને પછી પોતાની અભિવ્યક્તિને એ માણી શકે છે અથવા એક્સપ્લોર કરી શકે છે. એ વાત પણ મારે ખાસ અહીં ઉલ્લેખ કરવો જોઈએ એવું મને લાગે છે. બહુ જ ફાઇન. જે મર્યાદાની વાત કરીને ભરતભાઈ કહેજો, તમારે પતાવવાનું હતું, ઘડિયાળ સામે જ છે એટલે. હા, મર્યાદાની વાત કરીને મર્યાદા અગેન જે આજનો વિષય છે ને એમાં જે સંસ્કારની વાત આવે છે મર્યાદા ત્યાં જ આવે છે. કોઈ પણ મીડિયા હાઉસનો કોઈ એનો જે એમ્પ્લોય છે, ખાસ કરીને પત્રકાર અથવા તો જે તંત્રી લેવલની વ્યક્તિ છે, મારો અંગત અનુભવ ખાલી 1-2 કહી દઉં આપને કે એ કેવા સમયે કેવી મર્યાદા રાખીને ક્યાંક નિર્ણય લેવાયો ને તો ખરેખર એનું સુકૂન આજે આજની તારીખમાં પણ મને ફીલ થાય છે. 2 જ અનુભવ છે, શોર્ટમાં કહી દઉં છું. પહેલી વખત મને યાદ છે કે એક નામ નહીં આપું, બહુ જાણીતી વ્યક્તિ છે, અમદાવાદ શહેરની, ગુજરાત લેવલે જાણીતા છે. આણંદ નડિયાદ પાસે બરોડાથી નીકળેલા 3 મિત્રો નડિયાદ પાસે એક કાર પોલીસે રોકી અને જ્યારે કારનું તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ કાર ચોરીની છે અને કાર જે ડ્રાઈવ કરતો 3 મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. 3 મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. એમાં જે ભાઈ કાર ચલાવતો હતો, જે સ્ટુડન્ટ, એ કારે ચોરી કરી હતી અને એ વ્યક્તિએ, એ સ્ટુડન્ટે, અને બાકીના 2 બેઠા હતા. સો એ બાકીના 2 બેઠેલામાંથી એક જે બહુ જાણીતી વ્યક્તિ છે એમનો દીકરો હતો અને એમનું આવ્યું હતું કે પ્લીઝ તમે બને ત્યાં સુધી આ ન અપાવો, નહીં તો એની કારકિર્દી કરી છે ભૂલ એ કે, અને જો વાયરલ થશે તો એની ઉપર પણ અસર થશે. ત્યાં ને ત્યાં જ સોનલબેન અમે બ્રેક કરી હતી, કારણ કે સ્પાઇસી ન્યૂઝ હતા, આપી શકે તો ખૂબ જ મળી શકે, પરંતુ એ ત્યાં રોકી દીધું હતું. બીજો બનાવ, બીજી ઘટના જે મારા કાર્યકાળ દરમિયાનમાં અમારી પાસે અમારી ચેનલ પાસે એવું આવ્યું હતું, અમારી પાસે મેસેજ કે એક બાળકનું અપહરણ થયું છે. એ બાળકના અપહરણની વાત કોઈની પાસે નહોતી, બહુ જ બ્રેકિંગ હતા, કારણ કે અપહરણની વાત આવે એટલે કોઈ પણ ટીઆરપી લેવા માટે પહેલું કોણ નાખે છે એની ઉપર હોય છે. એ સમયે મેં ન્યૂઝ કન્ફર્મ કરવા માટે જે તે સમયના અમદાવાદના પોલીસ કમિશનરને ફોન કર્યો. એ પોલીસ કમિશનરે મને કીધું કે દેવાંગભાઈ પ્લીज़ ये स्टोरी अभी मत ब्रेक करो, क्योंकि हो सकता है कि ये ब्रेकिंग देखने के बाद जो किडनैपर है वो बच्चे को मार डालेंगे. અને એમણે કીધું કે જેવો પકડાશે, અમારી બોલે લાગી ગઈ છે અમારી ટીમ, અને 3-4 કલાકમાં જ અમે લોકો લગભગ એ બાળકને બચાવી લઈશું. અને બોલે હું તમને પહેલાં જ કહું છું, એટલે સ્વાભાવિક છે કે પહેલો હું ન્યૂઝ તમને જ આપીશ એમ, આ અત્યારે ન કરો. એવા સમયે એ બ્રેક કરવાનું ટાળ્યું હતું. અને ત્રીજો જે બિલકુલ સંવેદનશીલ, બહુ સંવેદનશીલ કિસ્સો, જે ખરેખર કહેતા પણ અને અત્યારે આમ અલગ ફીલ થઈ રહ્યું છે. મારી ઓફિસમાં એક વ્યક્તિનો ફોન આવ્યો. અમારી પાસે જે અલગ અલગ સોર્સિસ હોય, એક વ્યક્તિનો ફોન આવે જે એનજીઓ ચલાવતા હતા. એમનો ફોન આવે છે, મને કહે છે કે દેવાંગભાઈ એક સ્ટોરી છે, અને સ્ટોરી એવી છે કે એક બહેન, એમણે બીજા લગ્ન કર્યા. એ બહેન એમની એક દીકરી લઈને એ જે બીજા લગ્ન કર્યા ભાઈ જોડે રહેવા ગઈ. એના 6 જ મહિનાની અંદર એ બહેન એવો આક્ષેપ કરે છે કે જે ભાઈ સાથે મેં લગ્ન કર્યા, બીજા લગ્ન કર્યા, એણે મારી દીકરીને, એટલે જે એ બહેન જે દીકરીને લઈને આવ્યા હતા, એ 12-13 વર્ષની દીકરી હતી, એની સાથે એ અલગ રીતે એનો વ્યવહાર કરે છે, એને અડપલા કરે છે અને એનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરે છે. કોણ? તો કે સાવકો બાપ જે સાથે રહે છે. મને ફોન આવ્યો, મેં કીધું એક કામ કરો, એમને વિક્ટીમને લઈને આવો. એ બંને આવ્યા, એ બહેન અને એમની દીકરી, અને જે પેલા એનજીઓ ચલાવતા હતા એ ભાઈ.
આખું નેરેટ કર્યું એ બહેને મને. મેં એમને પૂછ્યું શું થયું. અચ્છા, એ ટાઈમે મેં એક વકીલને પણ બોલાવી રાખ્યા, અમદાવાદના જાણીતા, જેથી કરીને એમની લીગલ હેલ્પ આપણે કરી શકીએ. એ સમયે એ બહેન જે બેઠા હતા એમણે વાત કરી કે અમારી દીકરી છે, એની જોડે આવું થયું. આ સમયે બહેને પેલી દીકરીને કીધું કે દીકરી તું વાત કર, ચાલ હવે. તો પેલી દીકરી 12 વર્ષની દીકરી વાત કરતાં જ એણે અગેન અહીંયાથી એના ડ્રેસમાંથી એણે પેક્ડ કોન્ડોમ બતાવ્યો અને કીધું મને અમારા પપ્પા, સાવકા પપ્પા આ મને બતાવે છે, મને અલગ અલગ ચોપડીઓ બતાવે છે, અલગ અલગ ચિત્રો બતાવે છે. આ સાંભળીને તરત મેં અને પેલા વકીલે અમારા બેની નજર મળી. અમે બંને 2 મિનિટ માટે બાજુમાં ગયા. કીધું કે યાર આ 12 વર્ષની છોકરીને આ પેલા બેન જે બોલે છે ને, સમથિંગ ઇઝ ફિશી, આપણે રોકી લઈએ આને, અત્યારે નથી કરવું. હું સીધો લાઈવમાં જ જવાનો હતો. અમે પાછા આવીને કીધું કે મારે ટેકનિકલ પ્રોબ્લેમ છે, હું લાઈવ નહીં કરી શકું, મને પછી સાંજે તમને બોલાવું છું. એ લોકો ત્યાંથી નીકળી ગયા. 2 જ કલાક પછી અમદાવાદ, એટલે આપણા ગુજરાતની જે એક જાણીતી ન્યૂઝ ચેનલની અંદર એ લોકો લાઈવમાં હતા. મારા જ સાથી કર્મચારીઓને એ લોકોએ કીધું મને કે સર ખોટો જવા દીધો, આટલી સ્પાઇસી સ્ટોરી, કેટલી ટીઆરપી મળે છે જુઓ તમે. બધે જ લોકો આની ચર્ચા કરતા હશે. જ્યાં પેલા બેન અને એમની દીકરી એ મોઢા પર એમનું લગાવીને બોલતા હતા. મને પણ એવું થયું, મેં કીધું આપણી પાસે સૌથી પહેલાં સ્ટોરી આવી હતી, પરંતુ પેલું ફિશી લાગ્યું ને અંદરથી કંઈક આમ થયું કે આવું તો ના હોય યાર, 12 વર્ષની છોકરીઓ. અને 2 દિવસ પછી સોનલબેન, તરુણભાઈ, 2 દિવસ પછી ન્યૂઝપેપરની અંદર 3 કોલમની સ્ટોરી હતી કે એક બાપે પોતાની ઉપર ખોટું આળ લાગતા એણે સુસાઇડ કર્યું ટ્રેનની નીચે આવીને. એ જે બાપની ઉપર જે આ લોકો આક્ષેપ કરતા હતા, મે બી હી વોઝ ઇનોસન્ટ, જસ્ટ બદનામી, આ કદાચ આ પાપ રોકાઈ ગયું. સો આવા સમયે આપે કીધું એ પ્રમાણે ક્યાંક સંયમ અને સંસ્કાર, આઈ થિંક ધીસ વોઝ ધ સ્ટોરી. આજના સેશન માટે વક્તાઓનો આભાર. જે ઉદ્દેશ સાથે આ સેશન પ્લાન કરવામાં આવ્યું હતું એ એમણે પોતાના નોલેજ અને ઇન્ફોર્મેશનથી બરાબર એનો ઉદ્દેશ પાર પડી ગયો છે. હું શ્રોતાઓનો બી આભાર માનું છું કે એ લોકોએ ધીરજથી, ધ્યાનથી આખું સેશન અટેન્ડ કર્યું અને આશા છે કે આનાથી એમના જીવનમાં, એમના એપ્રોચમાં, વિચારવાની થોટ પ્રોસેસમાં ફેરફાર, પરિવર્તન આવશે, પોઝિટિવ પરિવર્તન આવશે. થેન્ક યુ. પુનિતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમે એવા કોન્સેપ્ટ સાથે ગયા હતા કે એક જર્નાલિઝમ ભણાવે છે, બીજા પ્રિન્ટ મીડિયામાંથી આવે છે અને ત્રીજા ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી આવે છે. એ કોમ્બિનેશન સાથે બહુ જ સરસ વાત થઈ. હજી પણ ઘણી વાત થઈ શકે, પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આદરણીય તરુણભાઈ દત્તાણી, દેવાંગ ભટ્ટ, ડૉક્ટર સોનલ પંડ્યા અને પુનિતા વૈદ્ય, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.